ઈણાજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાનુભાવોના હસ્તે પૂરક પોષણ યોજના, ઉજ્જવલ યોજના સહિતની યોજનાઓના લાભ મેળવતા લાભાર્થીઓ માટે સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગ્રામજનોના દ્વાર આવી પહોંચી હતી। સરકારની યોજનાલક્ષી ટૂંકી ફિલ્મ નિહાળી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવતા ગ્રામજનો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈણાજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું। નાની બાળાઓએ સંકલ્પ યાત્રા અને અક્ષત કુમકુમથી વધાવ્યું હતું। ગ્રામજનોએ સરકારની યોજનાલક્ષી ટૂંકી ફિલ્મ નિહાળી હતી તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પણ મેળવ્યા હતા। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, પૂરક પોષણ યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા। અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયાએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી છેવાડાના માનવીઓને પણ સરકારના વિવિધ વિભાગોની યોજના ઘરે બેઠા જ લાભ મળી રહ્યો છે। આ તકે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં 20થી વધુના આરોગ્યલક્ષી પણ તપાસ કરવામાં આવી હતી। ઉપરાંત ટીબીના 3 દર્દીઓની તપાસ કરી આરોગ્યલક્ષી સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે શરમણભાઈ સોલંકી, માનસીભાઈ પરમાર સરપંચ શ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એનડી ગણાત્રા સહિતના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ।